આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નિરાધાર નિસહાય પરિવારથી વિખૂટા પડેલા વડોદરાના રેલવે સ્ટેશન પાસેના ગંડાળા નીચે ફૂટપાથ પર સૂઈને જીવન વિતાવતા એક મહિલાની વારે યુવા સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મૈસુરી આવ્યા છે। સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા તથા ટ્રસ્ટના સક્રિય કાર્યકર્તા વિજયભાઈ મારવાડી સાથે જ વડોદરા શહેરના રેલવે સ્ટેશન ગંડાળા નીચે ફૂટપાથ પર એકલા મહિલા જેઓ ઘણા સમયથી સૂઈ રહ્યા હતા, ભૂખ્યા અને તરસ્યા હાલતમાં હતા, ત્યારે તેઓને ત્યાંથી લઈ ગયા છે અને આ નિરાધાર નિસહાય મહિલાની મદદે કોઈ ના આવ્યું ત્યારે આ લોકો આવ્યા છે। દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે સંસ્કારી નગરી વડોદરામાં માનવતા મરી પરવારીઓ ત્યાંથી પસાર થતા જ યુવા સામાજિક કાર્યકર અને સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામેન શૈલેષ રજનીકાંત મૈસુરે જોયું તો તાત્કાલિક જ તેઓને ત્યાંથી લઈ ગયા છે। મિત્રો, શૈલેષભાઈ આ દ્રશ્યો જોતાની સાથે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલાને જાણ કરી ત્યારબાદ પ્રમુખશ્રી સ્થળ પર આવ્યા અને મહિલાની શારીરિક સ્થિતિ જોતા જ તેઓને તાત્કાલિક સારવાર જરૂર જણાતા 108 એમ્બ્યુલન્સને કોલ કરીને મહિલાને માહિતી આપી 108 એમ્બ્યુલન્સ બોલાવીને મહિલાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી આપ્યા છે। યુવા સામાજિક કાર્યકર અને સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટે આ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। નમસ્કાર મિત્રો, આજ રોજ આપણા સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારના ગરનાળા પાસે પડી રહેલા જે બેન હતા, બહુ જ દયનીય પરિસ્થિતિમાં હતા, જેમની જાણકારી મારા મિત્ર જે સામાજિક કાર્યકર્તા છે શૈલેષભાઈ મૈસુરીએ કર્યો છે। તેમને અમે પરિસ્થિતિની જાણ લઈને 108 બોલાવી અને બેનને મોકલી આપ્યા છે। તો મિત્રો, મારું કહેવું ખાલી એટલું છે તમને કે એટલીસ્ટ તમે કોઈને મદદ ના કરી શકો પણ ફક્ત એક કોલ તમે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં કરો અથવા કોઈ જાણીતી સંસ્થા કે જેમને તમે એમને શક્ય મદદ કરી શકો એવી મારી તમને વિનંતી છે કે તમે અમારો નંબર છે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો 8511462786। તમને ગમે ત્યાં આવા વ્યક્તિ વિરુદ્ધ ગમે ત્યાં રોડ પર પડી રહેલા દેખાય અમારી સંસ્થાનો સંપર્ક કરવો, જેથી કરીને એ લોકોને અમે સારી જગ્યા લઈ જઈને એમનો સારી ટ્રીટમેન્ટ મળી શકે એવો અમે પ્રયાસ કરીશું। આભાર।